હેલો એવરીવન, આજે આપણે બે ન્યૂઝ જોવાના છે. ફર્સ્ટ ટોપિક છે આજનો ઇન્ડિયાઝ ન્યુક્લિયર એનર્જી માટેનો, જે હાલમાં હિન્દુ ન્યૂઝ એનાલિસિસમાં આવેલો છે. અને સેકન્ડ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો, જેની મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ 14th કોન્ફરન્સ આપણે મળેલી હતી કેમરૂનની અંદર. એના વિશે આજે આપણે જોવાનું છે. આ ટોપિક ન્યુક્લિયર એનર્જી. ન્યુક્લિયર એનર્જી GS3 પેપરના ટોપિક્સમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર આવે છે, એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો હાલમાં અત્યારે આપણે કરંટ સ્ટેટસ શું છે ઇન્ડિયાઝ ન્યુક્લિયર એનર્જીની અંદર, આપણે કેટલું અત્યારે આપણે પ્રોડ્યુસ કરી છે? તો કે ભાઈ 3% ઓફ ટોટલ એનર્જી આપણે ન્યુક્લિયર એનર્જી આપણે પ્રોડ્યુસ કરી છે આઉટ ઓફ 100% માંથી. અને જે 100% છે એની અંદર આપણે અત્યારે કેટલી 50% સુધી નોન ફોસિલ ફ્યુઅલ સુધી આપણે પહોંચી ગયા છીએ. અને ત્યારબાદ જે 7.5% ઓફ ગીગાવોટ એને કહી શકીએ. હવે હાલમાં આપણે જોયું હશે કે 3 સ્ટેજીસ ન્યુક્લિયર પ્રોગ્રામ આપણે હંમેશા ન્યૂઝમાં હોય છે. તો 3 સ્ટેજીસ ન્યુક્લિયર પ્રોગ્રામ શું હોય છે, શા માટે બનાવવામાં આવ્યો છે? તો 3 સ્ટેજીસની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સૌથી ઓછામાં ઓછું આપણી પાસે યુરેનિયમ છે. શું કામ? કે આપણે એટલું બધી આપણી પાસે નેચરલ રિઝર્વ્સ નથી યુરેનિયમની અંદર. તો નેચરલ રિઝર્વ્સ યુરેનિયમને ન હોય તો આપણે એના માટે 3 સ્ટેજીસ બનાવેલા છે. તો 3 સ્ટેજીસ એવી રીતે બને છે કે જેથી કરીને એક ફ્યુઅલનો યુઝ કરીને સેકન્ડમાં જાય, સેકન્ડ સ્ટેજમાં જાય, સેકન્ડ સ્ટેજ પછી થર્ડ સ્ટેજની અંદર જાય, એવી રીતે આપણે યુઝ કરી છે. તો એનો 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ. તો ફર્સ્ટ સ્ટેજની અંદર શું થાય છે આપણે જોઈએ તો કે ભાઈ ફર્સ્ટ સ્ટેજની અંદર આપણે શું હોય કે લિમિટેડ ડોમેસ્ટિક, જે આપણી પાસે લિમિટેડ જે યુઝ છે એમાં જે ડોમેસ્ટિક યુરેનિયમ નો આપણે યુઝ કરી છે. અને એની અંદર આપણે કયું રિએક્ટર યુઝ કરી છે? તો કે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર યુઝ કરી છે. હવે ડોમેસ્ટિક યુરેનિયમ આપણે યુઝ કરી તો એનો આઉટપુટ શું નીકળે આપણને? તો એનો આઉટપુટ નીકળે આપણે પ્લુટોનિયમ 239 એઝ એ વેસ્ટ. અને સાથે આપણને શું મળે છે? એની અંદર આપણને પાવર જનરેટ કરે છે. હવે આવે છે સેકન્ડ સ્ટેજ. તો સેકન્ડ સ્ટેજની અંદર શું હોય છે કે આપણે એની અંદર ફાસ્ટ બ્રીડર રિએક્ટર યુઝ કરી છે. તો ફાસ્ટ બ્રીડર રિએક્ટર શું છે? તો કે ઝડપથી આપણને યુરેનિયમ આપણને પ્રોડ્યુસ કરીને આપે છે ઝડપથી. તો કે ભાઈ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એની અંદર આપણે શું યુઝ કરી છે કે હાલમાં જે આપણને પ્લુટોનિયમ 239 આપણને જે મળેલું છે એ આપણે આની અંદર યુઝ કરી છે. પણ કઈ રીતે આપણે યુઝ કરશી જોઈએ તો કે ભાઈ પ્લુટોનિયમ 239 હવે એની અંદર આપણે શું કરવાનું છે, એ બ્લેન્કેટમાં એને કઈ રીતે યુઝ કરે છે એની સાથે આવી રીતે આજે અહીંયા જે આજુબાજુમાં આવે છે ફ્યુઅલ, એ યુઝ આપણે કરીશું થોરિયમ 232. શા માટે આપણે થોરિયમ યુઝ કરી છે? થોરિયમ આપણે વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટમાં લાર્જેસ્ટ જથ્થો આપણી પાસે છે. કેટલો? કે 25% વર્લ્ડનો થોરિયમ આપણી પાસે અવેલેબલ છે. અને કઈ રીતે અવેલેબલ છે કે ભાઈ મોનોઝાઇટ સેન્ડ્સ ની અંદર, જે આપણને કોસ્ટલ એરિયાઝની અંદર જોવા મળશે. કઈ રીતે જોવા મળશે? મોનોઝાઇટ સેન્ડ ની અંદર જોવા મળે છે. બરાબર. તો હવે આજે આપણે કરીએ પ્લુટોનિયમ 239 અને થોરિયમ 232, તો આપણને શું મળે છે? તો આપણને મળે છે યુરેનિયમ 233. પછી આગળ જોઈએ તો સ્ટેજ 3. તો સ્ટેજ 3 માં શું આપણે યુઝ કરવાનું છે? એડવાન્સ હેવી વોટર રિએક્ટર. હવે આની અંદર આપણે શું યુઝ કરીએ છીએ કે ઓલરેડી આપણી પાસે થોરિયમનો જથ્થો છે. તો થોરિયમનો જથ્થો હોય તો એ જે થોરિયમ આપણે યુઝ કરવાનું છે, અને સાથે સાથે આપણને જે યુરેનિયમ જે આપણને મળેલું છે એ આપણે આની અંદર યુઝ કરવાનું છે. આજે આપણને યુરેનિયમ આપણને અહીંથી મળેલું પ્લસ થોરિયમ. ઓકે, વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટમાં લાર્જેસ્ટ થોરિયમ રિઝર્વ્સ ઇન્ડિયા પાસે છે 25%. હવે એમ શું છે આપણો ઇન્ડિયાનો ન્યુક્લિયર એનર્જી પ્રત્યેનો? ફર્સ્ટ કે ભાઈ આપણે એનર્જી સસ્ટેઇન આપણે હોવી જોઈએ. અત્યારે હાલમાં આપણે જોયું સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર, તો એ એનર્જી આપણી પાસે એલપીજી અવેલેબલ નથી, તો કેટલી મારામારી થાય છે. એવી રીતે આપણે જે
એનર્જી પ્રોડ્યુસ સરખી રીતે કરીએ જે સસ્ટેનેબલ હોય તો એ ક્યાંથી આપણને મળી શકે? તો કે ફક્ત આપણને મળી શકે ન્યુક્લિયર એનર્જી ઉપરથી. બરાબર? તો એનો એમ શું છે ઇન્ડિયાનો આપણી પાસે અત્યારે? કે સેલ્ફ રિલાયન્ટ આપણે એનર્જીની અંદર બનવું. પછી સાથે સેકન્ડ આપણે જોઈએ તો આપણે ગવર્મેન્ટ એક ટાર્ગેટ નક્કી કરેલો છે, તો કે ભાઈ 100 ગીગાવોટનું આપણે એનર્જી પ્રોડ્યુસ કરવી. તો ક્યારે? તો ગવર્મેન્ટે જોયું કે 2047 આપણે માર્ક કરીએ છે ડેવલપ કન્ટ્રી. તો ડેવલપ કન્ટ્રી હોય તો એનર્જી જ્યારે એની પાસે સેલ્ફ સફિશિયન્ટ હોય તો જ બની શકે. બધી વસ્તુ ઇન્ડસ્ટ્રીઝમાં બધી જગ્યાએ એની જરૂર પડે છે. પછી હાલની અંદર આપણે જોઈ તો ક્લાઇમેટ ચેન્જ જે ફોસિલ ફ્યુઅલ્સનો આપણે યુઝ કરી છે તો એનાથી આપણને કાર્બન વધારે ઉત્પન્ન થાય છે. કાર્બન ઉત્પન્ન થાય તો શું થાય? ગ્લોબલ વોર્મિંગ. અને એનાથી આપણને બધી નેચરલ કેલામિટીઝમાં જોવા મળે છે. બરાબર, આપણે જે વાત થઈ હતી એનર્જી સિક્યુરિટીની. પછી આ છે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ. તો પ્રશ્ન એ થવો જોઈએ કે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ જ આપણે શું કામ બનાવવા જોઈએ? બરાબર છે. તો કે ભાઈ સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ હોય તો એ નાના અમથા ગમે ત્યાં બનાવી શકીએ, આપણે ગમે ત્યાં રાખી શકીએ, ઓછો ખર્ચ થાય, ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય, સેફટીના કન્સર્ન્સ ઓછા થાય, પોલ્યુશન બહુ ઓછું થાય, એના માટે આપણે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ આપણે બનાવી છે. તો 2033 ની અંદર આપણે એમ કહીએ છીએ કે ત્યાં સુધીમાં આપણે 5 ભારત મોડ્યુલર રિએક્ટર્સ બનાવવા જોઈએ. અને કોણ ડેવલપ કરશે? તો કે ભાઈ બાર્ક, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, અને એની સાથે છે NPCIL, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન લિમિટેડ. બરાબર. તો એની અંદર પણ કેટલા હોય છે રિએક્ટરની અંદર? સ્મોલ રિએક્ટર હોય છે તો સ્મોલની અંદર પણ સાઇઝ નક્કી કરેલી છે. તો સાઇઝ કઈ છે? તો કે ફર્સ્ટ તો 220 મેગાવોટ રિએક્ટર, એની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી છે 5960 કરોડનું. પછી આવે છે સેકન્ડ, તો સેકન્ડની અંદર એનાથી પણ સ્મોલ રિએક્ટર કે ભાઈ 55 મેગાવોટ્સનું રિએક્ટર. તો એ ખાલી કેટલા રૂપીસ આપણે એની અંદર ઇન્વેસ્ટ કરવાના છે? 7000 કરોડ. પછી હાલની અંદર આપણે જોઈએ છીએ કે ફક્ત ખાલી એક ગવર્મેન્ટનું કામ નથી. અત્યારે હાલમાં એલપીજી રિફોર્મ્સ થયા. એલપીજી રિફોર્મ્સમાં શું હતું મેઇન મુદ્દો? તો કે ભાઈ પ્રાઇવેટાઇઝેશન. તો ફક્ત પ્રાઇવેટાઇઝેશનથી શું આ બધું સંભવ છે? નહીં. એટલા માટે આપણે નવો કોન્સેપ્ટ લાવ્યા, પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જેમાં ગવર્મેન્ટ પ્લસ પ્રાઇવેટ સેક્ટર બંને કમ્બાઈન થઈને કામ કરશે. તો એના માટે આપણે શું, પ્રાઇવેટને લોકોને ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે આપણે શું લઈ આવ્યા? શાંતિ બિલ. તો શાંતિ બિલ શું છે? એનો એમ શું છે? તો આપણે પ્રાઇવેટાઇઝ કરવું ન્યુક્લિયર એનર્જી સેક્ટરને. પ્રાઇવેટાઇઝેશન કરીએ તો સૌથી વધારે કેપિટલ લઈ આવવામાં એમનો મહત્વનો ફાળો હોય છે, જેથી કરીને આપણને 100 ગીગાવોટ્સનો ટાર્ગેટ આપણે એચીવ કરી શકીએ. અને ડીકાર્બનાઇઝેશન થવાનું છે, જેમાં આપણે પંચામૃતની વાત કરી હતી, ગ્લાસગો કોન્ફરન્સ, પંચામૃત. બરાબર, આ યાદ હોવું જોઈએ. ઇટ કેન બી ડન બાય એન્કરેજિંગ ધી પ્રાઇવેટ સેક્ટર ટુ પાર્ટિસિપેટ. પછી 8 બજેટરી પુશ. આપણે કેટલું બજેટરી પુશ આપણે આપી છે? તો બજેટરી પુશની અંદર આપણે હાલમાં કેટલા એલોકેટ કર્યા છે? 20,000 કરોડ. 20,000 કરોડ આપણે એલોકેટ કર્યા છે એનર્જી માટે 25-26 ની અંદર, યર્સની અંદર, જેમાં આપણે ન્યુક્લિયર એનર્જી મિશન આપણે જે છે એના માટે. પછી પ્રાઇવેટ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી. પ્રાઇવેટ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જે આપણે ટ્રીપ્સ એગ્રીમેન્ટ પણ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં આપણે જોઈ છે. તો પ્રાઇવેટ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી આપણે શું કામ આપણે એને પ્રમોટ કરવી જોઈએ? તો એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જ્યારે કોઈ પણ કંપની હોય, એના બધી ડિઝાઇન્સ હોય, એ બધી કઈ રીતે બનાવે છે, એને પ્રોપર્ટી એને જે હોય ઇન્ટેલેક્ચુઅલની એને પ્રોટેક્ટ કરવા માટે, જેથી કરીને કોઈ બીજા કોઈ એને કોઈ ચોરી ન જાય. એટલે આપણે એક નવી લેજિસ્લેટિવ ફ્રેમવર્કની વાત કરી છે, જેમાં પ્રોટેક્શન ઓફ ન્યુક્લિયર એનર્જી ટેકનોલોજીની પણ વાત કરી છે. પછી હાલમાં આપણી પાસે શું ચેલેન્જીસ છે આની અંદર જોઈએ તો? ચેલેન્જીસની અંદર આપણે જોયું હતું એક 2008 ની અંદર ઇન્ડિયા
એન્ડ યુએસએ બંને ડીલ સાઇન કરી હતી, એને કહેવાય ન્યુક્લિયર ડીલ. ત્યારબાદ આપણે કે ભાઈ પાવર આપણે જે ન્યુક્લિયર પ્લાન્ટ છે એ આપણે એસ્ટાબ્લિશ કરીશું. પણ આનો ખૂબ વિરોધ થયો હતો 2008 ની અંદર. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કુંડન કુલમ પાવર પ્લાન્ટ. આની અંદર ખુદ આપણા પ્રેસિડેન્ટ એપીજે અબ્દુલ કલામને જવું પડ્યું હતું અને લોકોને એમને ભરોસો દેવડાવવો પડ્યો હતો કે આના કોઈ ગેરફાયદા કેવું છે નહીં. પછી આપણે શું લઈ આવ્યા? ન્યુક્લિયર સિવિલ લાયબિલિટી એક્ટ. આની અંદર આપણને શું પ્રોબ્લેમ પડ્યો છે લાયબિલિટી એક્ટ ની અંદર? તો આપણે જોઈએ તો લાયબિલિટી એક્ટ ની અંદર લાયબિલિટીઝ એટલી બધી રાખવામાં આવી છે જેથી કરીને કોર્પોરેટ છે, કોર્પોરેટ સેક્ટર એ ડરી ગયા છે. કઈ રીતે આપણે એની અંદર ઇન્વેસ્ટ કરવું ઇન્ડિયાની અંદર, જેમાં ડિસ્ટ્રીબ્યુટર, પ્રોડ્યુસર, મેન્યુફેક્ચરર એમનાથી કોઈ પણ ભૂલ થાય તો લાયબિલિટીઝ બધી એમની ઉપર પણ આવી શકે. એટલા માટે એટલે આપણે શું લઈ આવ્યા છીએ અત્યારે? શાંતિ બિલ. પ્રાઇવેટાઇઝેશનને પ્રમોટ કરવા માટે, લાયબિલિટીઝને ઘટાડવા માટે. ઓકે, હવે આપણે જોઈએ ચેલેન્જીસ ઇન ન્યુક્લિયર એનર્જી. કન્સ્ટ્રક્શનનો એનો કોસ્ટ બહુ વધારે હોય બનાવવા માટે, ટેકનોલોજીસનો એની અંદર યુઝ કરી. પછી અપફ્રન્ટ કેપિટલ કોસ્ટ, કેપિટલનું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર વધારે હોય છે. પછી એની ડિઝાઇન બનાવી, ફેબ્રિકેશન, એનો કન્સ્ટ્રક્શનનો કંપનીનો ખુદનો એક્સપિરિયન્સ, એ બધું એની અંદર મેટર કરે છે. પછી એપ્રોપ્રિએટ ફાઇનાન્શિયલ મોડેલ પણ એમની પાસે હોવું જરૂરી છે. હવે એની અંદર એક વાત કરે છે એનર્જી ટ્રિલેમાની અંદર. તો એનર્જી ટ્રિલેમા એટલે ફર્સ્ટ આપણે સાંભળેલું ડિલેમા. હવે આપણે વાત કરીશું ટ્રિલેમા. ડિલેમા એટલે મીન્સ 2, નાઉ ટ્રિલેમા મીન્સ 3. તો શું છે ટ્રિલેમા આપણે ઇન્ડિયામાં? તો નેશનલ સિક્યુરિટીનો કન્સર્ન્સ, ઇકોનોમિક ગ્રોથનો કન્સર્ન્સ અને ક્લીન એનર્જી. નેશનલ સિક્યુરિટી શા માટે ટ્રિલેમા છે આપણા માટે? તો કે આપણે કોઈ ફોરેન પાવર્સ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. કોઈ કાલ સવારે બંધ થઈ જાય, ક્યાંયથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, કોઈ તેલ દેવાનું આ તે બંધ કરી દે, તો આપણે કોના ઉપર ડિપેન્ડ રહી શકીએ? ન્યુક્લિયર એનર્જી ઉપર ડિપેન્ડ રહી શકીએ. પછી સેકન્ડ છે ઇકોનોમિક ગ્રોથ માટે. આપણે જોયું કે એનર્જી બેકબોન છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું. હવે અત્યારે થોડી ગેસ નથી મળતા તો પણ આજુબાજુ આપણે જોઈએ તો જે બધા જીઆઈડીસીમાં કેટલા બધા જે કારખાના છે એ બધા બંધ થઈ જાય છે. શું કામ? કારણ કે એમને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, એમને બહુ જરૂર પડે છે શેની? એનર્જીની. પછી ફર્ટિલાઇઝર્સ છે, ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ યુરિયા જે બધી વસ્તુમાં આપણે યુઝ કરી છે એ એનર્જીને જ યુઝ કરીએ છીએ, જેથી કરીને અનઇન્ટરપ્ટેડ પાવર્સ આપણને મળે અને રન કરી શકે. 7 દિવસમાંથી 2-4 દિવસ જ ખાલી રન ન કરવું પડે, એવું ન બને. પછી થર્ડ ક્લીન એનર્જી. ક્લીન એનર્જીની અંદર એ વાત કરે છે કે આપણે ડીકાર્બનાઇઝ આપણે કરી શકીએ. જેમ આપણે વાત થઈ હતી 2070 ની અંદર આપણે શું બનવાનું છે? નેટ ઝીરો એમિશન વાળું કન્ટ્રી બનવાનું છે. બરાબર. પછી આપણે હાલમાં અત્યારે થોડા દિવસ પહેલા ન્યૂઝમાં હતું હિન્દુમાં, હેલ્યુ થોરિયમ. બરાબર. આ એક ઓલ્ટરનેટિવ છે ખરો? એની અંદર ક્વેશ્ચન હતો. પણ આપણને અત્યારે થવું જોઈએ કે હેલ્યુસ છે શું? તો એ શું છે? હાઈ એસએસસી લો એનરિચ યુરેનિયમ. હાઈ એસએસસી લો એનરિચ યુરેનિયમ. નોર્મલી શું હોય છે કે નોર્મલ રિએક્ટર્સ આપણે માની લઈ જોઈએ તો નોર્મલ રિએક્ટર્સમાં આપણે એનરિચમેન્ટ આપણે જે ફ્યુઅલ યુઝ કરી તો એનું એનરિચમેન્ટ આપણે કેટલું કરી શકીએ? એનરિચમેન્ટ મતલબ કે માની લો કે આપણે 90 ઈરાનનો આપણે કેસ લઈ, કેસ ઓફ ઈરાન. બરાબર. હવે એમનું એનરિચમેન્ટ લેવલ કેટલું હતું સ્ટાર્ટિંગની અંદર? જોઈએ તો કે 3 to 5% જે એમને ડીલ હતી, બરાબર, જોઈન્ટ જે બધી ડીલ હતી એમને એમની અંદર એમને એના હિસાબે ઘટાડી દીધું 3 to 5%. જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. બટ એ પ્લાન
ટ્રમ્પ આવ્યા પછી એમને નીકળી ગયા એમાંથી. તો શું થયું? અત્યારે એમનું એનરિચમેન્ટ લેવલ કેટલું છે? તો 65% સુધી પહોંચી ગયા છે. એટલે ઇઝરાયલ લોકોને એમના ન્યુક્લિયર જે બધા રિએક્ટર્સ ને બધાને ડેમેજ કરવું છે. અને જો 95% સુધી આજુબાજુ પહોંચી જાય એનરિચમેન્ટ એનું યુરેનિયમનું, તો ન્યુક્લિયર બોમ્બ પણ એની સાથમાં આવી શકે. અને ન્યુક્લિયર બોમ્બ આવે તો એનો પર શું થાય અસર? મિડલ ઇસ્ટમાં બેલેન્સ ઓફ પાવર વિખરાઈ જાય. બરાબર? એટલે આજે 3 to 5% જ એનરિચમેન્ટ આપણે કરી છે. બટ આ જે ફ્યુઅલ છે લો એનરિચમેન્ટ યુરેનિયમ, એમાંથી આપણે કેટલું પ્રોડ્યુસ કરી શકીએ? 5 to 20% આપણે યુરેનિયમ પ્રોડ્યુસ કરી શકીએ. જેથી કરીને આપણું એડવાન્સ રિએક્ટર્સને આપણે કિક સ્ટાર્ટ મળે અને આપણે જનરેટ કરી શકીએ યુરેનિયમ 233 ફાસ્ટર. પણ એની તો એક આર્ગ્યુમેન્ટ્સ બારકે આપેલી છે. પણ શું આ ફિઝિબલ છે? એની વાયબિલિટી શું છે? આ યુઝ કરી શકી છે? એટલે બારકે એને ચેલેન્જ કરેલું છે. પણ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એ લોકો એને બેકિંગ કરે છે કે તમે બનાવી દો. પછી આવે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ જે ટોપિક છે શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? GS2 માં, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં. હાલમાં આપણને કરંટની અંદર બધું ખબર હોવી જોઈએ. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ તો કે ભાઈ વર્લ્ડ વોર 2 એના રૂટ્સ ક્યાંથી આવ્યા છે? અહીંથી, વર્લ્ડ વોર 2 પછીથી. તો ત્યારે શું હતું? જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. ત્યારે આવું બનાવેલું આવ્યું હતું. શા માટે? યુરોપની અંદર બે વસ્તુ હતી, વેસ્ટ યુરોપ, ઈસ્ટ યુરોપ. હવે આની અંદર ટ્રેડ બહુ ઓછા થતા હતા. તો આ શું કરી શકે? આની અંદર ટ્રેડ વધારી શકે. ટ્રેડ વધારે તો શું થાય? ગ્રોથ આવે, ઇન્કમ આવે, ડિપેન્ડન્સી વધે, આ બધી વસ્તુ થાય. અને છેલ્લે અલ્ટિમેટલી એનો ગોલ શું થાય? પીસ. બરાબર? તો આની અંદર હાલમાં અત્યારે એક મીટિંગ બોલાવવામાં આવેલી હતી મિનિસ્ટ્રી ઓફ કોન્ફરન્સ, જે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ જે 14th ની છે. અને ક્યાં બોલાવવામાં આવેલી હતી? યાઓન્ડે, કેમરૂનની અંદર. યાઓન્ડે, કેમરૂન. એ હતી 14th મી. એની અંદર ફર્સ્ટ જે ઇશ્યુ હતો, જે શું ચર્ચામાં આપણે આવ્યો હતો, તો આપણે જોઈએ તો કે ભાઈ 1995 થી આપણે શું જોઈએ છીએ કે એક મોરેટોરિયમ જાળવી રાખવામાં આવ્યું છે કે ભાઈ કોઈ ઇલેક્ટ્રિક ગુડ્સ હશે એની ઉપર આપણે કોઈ જાતનો ટેક્સ કે કસ્ટમ ડ્યુટીઝ આપણે લગાડશું નહીં. કસ્ટમ ડ્યુટીઝ આપણે નહીં લગાડવું ઇલેક્ટ્રિક ગુડ્સ માટે, જેથી કરીને બધાને કન્ઝ્યુમર્સને સાવ ઓછા ભાવમાં મળી શકે. આ બધું આપણે ક્યાંથી કરીએ છીએ? 1995 થી. પણ અત્યારે હાલમાં એની અંદર કોઈ એવો એક સ્ટેજ સુધી નથી પહોંચ્યા કે આ મોરેટોરિયમ આપણે કન્ટિન્યુ રાખવું જોઈએ કે નહીં. બરાબર? તો શું થશે જો મોરેટોરિયમ એની ઉપર ન રહે? તો કે ભાઈ બર્ડન કરશે કોને? કન્ઝ્યુમર્સને અને બિઝનેસીસને. અને જે ડિજિટલ ટ્રેડ આપણે હમણાં જોઈ છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે બહારથી બધા જે હોય એની ઉપર ઇક્વિલાઇઝેશન લેવી લગાડવામાં આવે છે. જે બધી આપણે એડ્સ આપણે આપી છે એની અંદર, એટલે ઇક્વાલિટી મેન્ટેન રહે એના માટે. તો ડિજિટલ ટ્રેડમાં પણ અસર પડે. તો સેકન્ડ થિંગ આપણે જોઈ તો ટ્રિપ્સ એગ્રીમેન્ટ. હમણાં આની પહેલા પણ આપણે વાત જોઈ હતું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું. તો આ ટ્રિપ્સ ક્વેશ્ચન એવો આવી શકે કે ટ્રિપ્સ એગ્રીમેન્ટ કોની અંડરમાં આવે છે? તો કે ભાઈ WTO ની અંદર. બરાબર? અને ટ્રિપ્સ એગ્રીમેન્ટ શું છે? ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આમાં શું હોય છે કે એવોઇડેડ નોન વાયોલેશન કમ્પ્લેન્ટ્સ ઓફ ટ્રિપ્સ એગ્રીમેન્ટ, બટ WTO allows country to file complaints. તો આની અસર શું થશે? ડેવલપિંગ કન્ટ્રીઝને પબ્લિક હેલ્થમાં અસર પડશે. એટલે આને સાદી ભાષામાં આપણે સમજીએ તો એક કંપની છે ABC કંપની, એ શું બનાવે છે? મેડિસિન. હવે એમને એક ફોર્મ્યુલા તૈયાર કરેલી અને એના ઉપરથી એમને શું બનાવેલું? એક મેડિસિન બનાવેલી.
ફોર્મ્યુલા, બરાબર, એની અંદર ફોર્મ્યુલાની અંદર આવી રીતે આમ બનાવેલું હશે અને મેડિસિન એને તૈયાર કરેલું. હવે એને શું કરેલું, એનું પેટન્ટ્સ બનાવેલી. પછી માની લઈ કે હવે એનો એક એવો ડિસીઝ આવ્યો અત્યારે, એની અંદર પ્રાઇસ એની બહુ હાઈ આપણે રાખવામાં આવેલી, બરાબર, તો કે ભાઈ 5 lakhs ની ઈ છે મેડિસિન્સ, તો જ બચી શકે માણસ, આવી રીતે. તો આપણે ઇન્ડિયામાં એવું બન્યું હોય માન લઈ, તો શું કરે ગવર્મેન્ટ, તો ગવર્મેન્ટ આજે ટ્રિપ્સ એગ્રીમેન્ટને ફોલો નહીં કરે. શું કરશે એની અંદર બીજું, તો કે ભાઈ એની જેનેરિક મેડિસિન્સ છે એ પણ બનાવી શકે. એટલે આની અંદર વાત કરેલી આવી છે સેકન્ડ થિંગ કે આને એવોઇડ કરેલું છે, નોન વાયોલેશન કમ્પ્લેન્સ ઓફ ટ્રિપ્સ એગ્રીમેન્ટ, અને બધાને એમ કે છે કે તમે કમ્પ્લેન્સ પણ કરી શકો એમ. તો પબ્લિક હેલ્થનું શું. હવે થર્ડ થિંગ હતી જે આની અંદર આપણને જોવામાં આવે આઈએફડી વિશે. આઈએફડી શું છે, એ છે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ફોર ડેવલપમેન્ટ. શેના માટે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે છે, ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ફોર ડેવલપમેન્ટ. એ કોને બનાવેલું છે, તો કે ભાઈ લેડ બાય ચાઇના. ચાઇનાને આ છે વસ્તુ. હવે એમાં શું છે કે મલ્ટીલેટરલિઝમ, મલ્ટીલેટરલિઝમમાં જે WTO છે એ શું છે, મલ્ટીલેટરલિઝમ, બરાબર. હવે એની અંદર આ મલ્ટીલેટરલિઝમની આપણે વાત કરી. હવે આની અંદર જે થોડા થોડા કન્ટ્રીઝ બધા ભેગા થઈ શેના તરફ જઈ રહ્યા છે, આ આઈએફડી ના હિસાબે પ્લુરેટરલિઝમ ની તરફ જઈ રહ્યા છે. તો એ શું છે મેઇન વસ્તુ એની, તો કે ભાઈ 129 કન્ટ્રીઝે સપોર્ટ કર્યો 166 કન્ટ્રીઝમાંથી, અને જ્યારે ઇન્ડિયા એનો સખત વિરોધ કર્યો. ઇન્ડિયા છે એ ડેવલપિંગ કન્ટ્રીઝની હંમેશા સાથે ઉભો રહીને કામ કરે છે, જેથી કરીને ઇન્ડિયાએ ઓપોઝ કર્યું એટલે આ બધું ફેલિયર થયું. તો ઇન્ડિયાએ ઓપોઝ કરવાથી ખાલી ફેલિયર થાય ના. WTO કઈ રીતે કામ કરે છે, કન્સેસસ ઉપર કામ કરે છે. શેના ઉપર કામ કરે છે, કન્સેન્સસ ઉપર. બધા મેમ્બર્સને એગ્રી થવું પડે. એટલે એગ્રીમેન્ટ મળ્યું નહીં એટલે શું થયું, ફેલિયર ગયું. પછી આપણે જોયું વર્લ્ડ વોર 2 પછીનું એનો એમ શું હતો, અને WTO ક્યારે એસ્ટાબ્લિશ થયું, 1995 ની અંદર. પણ હાલની અંદર આપણે કન્સર્ન્સ આપણે જોવા મળે છે WTO માં. માની લઈ કે હવે આની અંદર WTO આપણે શું કામ બનાવ્યું કે લોઝ હોય, એના એગ્રીમેન્ટ્સ હોય, એના રૂલ્સ હોય, આ બધી વસ્તુ હોય. હવે આની અંદર બે કન્ટ્રીઝ છે, એ એન્ડ બી. આ બે એકબીજા સાથે ટ્રેડ કરે છે. હવે આમાં બી ના પાડી દે કે હવે હું આ ફોલો નહીં કરું, તો શું થશે, આ સીધા ક્યાં જાય, એ WTO પાસે. WTO માં ક્યાં જાય, એની એપેલેટ બોડી પાસે. રેડી. એટલે નોન ફંક્શનલ છે ઘણા સમયથી. આ શું કામ નોન ફંક્શનલ છે, યુએસએ ના હિસાબે કોઈ એપોઇન્ટમેન્ટ જ કરવામાં આવતી નથી. પછી આપણે ટ્રેડ વોર્સ જોઈ, ટ્રેડ વોર્સ, ટેરિફ ઇમ્પોઝ કરવાની વસ્તુ. યુએસ ચાઇના એકબીજા સામે આપણા ઉપર પણ ઇમ્પોઝ કરેલા હતા, બરાબર. પછી કરન્સી મેનિપ્યુલેશન બાય ચાઇના. આ મુદ્દો કેવો છે ચાઇનાનો, ચાઇના, બરાબર. તો શું કરે ચાઇના, અહીંયા $1 છે, તો અહીંયા 60 આપણે માની લઈએ અત્યારે રૂપીઝ ની અંદર, બરાબર. તો અત્યારે રૂપીઝ છે. હવે આ $1 ને આપણે આને મેનિપ્યુલેટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ, જેથી કરીને આપણને એક્સપોર્ટમાં ફાયદો થાય, જેથી કરીને આપણને એક્સપોર્ટમાં ફાયદો થાય. તો આપણાની પ્રાઇસ શું કરી દેવી, લો કરી દઈ. શું કરી દઈ, લો કરી દઈ. તો આપણે શું થાય, જાજો બધું ટ્રેડ આપણે બહારના કન્ટ્રી સાથે કરી શકીએ. તો એ લોકોને શું થાય ફાયદો, કન્ટ્રીઝને. તો કન્ટ્રીઝ શું કરે છે, એમને ઓછા રૂપીઝમાં લો પ્રાઇસની અંદર એમને વસ્તુ મળે છે, તો એ શું કરશે, આપણી પાસેથી પરચેસ કરશે, રાઈટ. પછી અમેરિકાના યુનિલેટરલ એક્શન્સ આપણે જોયા અધર કન્ટ્રીઝની ઉપર. પછી WTO માં આપણે કન્સર્ન શું જોવા મળે કે ફોર્મેશન ઓફ ટ્રેડ એગ્રીમેન્ટ્સ. શું છે, ફોર્મેશન ઓફ ટ્રેડ એગ્રીમેન્ટ્સ. તો જાજે બધા ટ્રેડ એગ્રીમેન્ટ્સ આપણે અત્યારે જોઈએ છીએ, એશિયા પેસિફિક નો હોય,
કે પછી કોઈ યુરોપ માટે હોય, ટ્રેડ ડીલ્સ હોય, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ હોય, યુનિયન બનાવવાની વાત હોય, તો આ બધી વસ્તુ શું અસર કરે છે? WTO ને, રાઈટ? બસ આજ માટે આટલું જ હતું. ફરીથી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.